શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ ઉમેદવારો દ્વારા અનોખી રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો। આપને જણાવી દઈએ કે વોર્ડ નંબર 10ના ઉમેદવાર ઘનશ્યામ હેરભા, અશ્વિન ભોરડિયા અને દર્શિતાબેન શાહ સહિતના નેતાઓએ શહેરના ઇન્દિરા સર્કલ ચોક ખાતે ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા મતદારોને કમળના ફૂલ આપી પ્રચાર કર્યો હતો। આ પ્રચાર દ્વારા મતદારો સાથે સીધો સંપર્ક સાધી તેમને મતદાનના દિવસે કમળનું બટન દબાવવા અપીલ કરવામાં આવી હતી। ઉમેદવારોએ લોકોને લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવતા આવનારા રવિવારે યોજનારા મતદાનમાં ફરજિયાત ભાગ લેવાનો अनुरोध કર્યો હતો। આ અનોખા પ્રચારને લઈને શહેરમાં ચર્ચા જગાઈ છે। આજે રાજકોટ મહાનગરપાલિકામાં જે 26 તારીખે મતદાન છે તે સંદર્ભે તમામ શહેરીજનોને યાદ અપાવવા માટે થઈને દરેક લોકોને કમળનું ફૂલ આપીને યાદ કરવા માંગીએ છીએ કે 26મી તારીખે વહેલામાં વહેલું મતદાન થઈ જાય, ચારે ચાર કમળના નિશાન ઉપર બટન દબાવીને भारतीय जनता पार्टी ने 18 वोर्ड में भव्यथी भव्य विजय अपावीए ए याद आपवा माटे थईने ए अपील करवा माटे थईने अमे तमाम शहेरीजनों ने आ कमळनुं फूल आपी रह्या छीए।